નમસ્કાર ભક્તો, ભગવાન શિવનો પ્રિય મહિનો એટલે કે પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ છે. પરંતુ શું તમે જાણો છો કે આ પવિત્ર મહિને કેટલીક એવી બાબતો જે ધ્યાનમાં રાખવી જોઈએ, સ્ત્રીઓને ભૂલથી પણ ન કરવી જોઈએ. આજના વિડીયોમાં આપણે 5 મહત્વપૂર્ણ નિયમો જાણીશું, જેના પાલનથી ભગવાન શિવની વિશેષ કૃપા આપણને મળી રહે. પહેલું કામ, કાળા કપડાં ન પહેરવા જોઈએ. શ્રાવણ માસમાં સ્ત્રીઓને કાળા કપડાં પહેરવા ન જોઈએ, કારણ કે કાળો રંગ શનિ ગ્રહ અને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ મહિને હંમેશા લીલા, પીળા કે સફેદ રંગના કપડાં પહેરવાથી ધન લાભ થાય છે. બીજું, તુલસીના પાન ન તોડવા જોઈએ. શ્રાવણ માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે, તેથી આ મહિને તુલસીના પાન તોડવા ના જોઈએ. તમે તુલસી માતાની પૂજા કરી શકો, પણ પાંદડા તોડવા ન જોઈએ. ત્રીજું, વ્રત દરમિયાન જુઠ્ઠું ન બોલવું જોઈએ. શ્રાવણના વ્રતોમાં સાચું અને શુદ્ધ ખૂબ જરૂરી હોય છે. જુઠ્ઠું બોલવું, ખરાબ વાતો કરવી, નકારાત્મક વિચારો મનમાં લાવવા પણ તમારા વ્રતને નિષ્ફળ બનાવી શકે છે. 4, પીપળા અને બીલીના પાંદડા ન તોડવા જોઈએ. શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં પીપળા અને બીલીના પાંદડા તોડવા ન જોઈએ. જો પૂજા માટે બીલી પત્ર જોઈએ હોય તો ફક્ત જમીન પર કોદળા જ ઉઠાવવા જોઈએ. 5, શિવલિંગ પર હળદર ન ચડાવવી. સ્ત્રીઓએ શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરતી વખતે શિવલિંગ પર હળદર ચડાવવાની નથી. શિવજીને હળદર પ્રિય નથી. તેના બદલે દૂધ, જળ, બીલીપત્ર અને સફેદ ફૂલો ચડાવવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભક્તો, શ્રાવણ એ આધ્યાત્મિક અને શક્તિશાળી મહિનો છે. આ નિયમોનું પાલન કરીને તમે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈ આવી શકો છો. જો તમે પણ શ્રાવણમાં વ્રત રાખો છો તો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ. વિડીયોને લાઈક કરો અને અમારા ચેનલ દિવ્યલોક દર્શનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય ભોલેનાથ.